ફોન મારો તમને ગાંઠિયા ચાલુ કરી દે એમ ને એક ઓલો આટલો ગોત્યો શ્રીખંડ પૂરી છે આજે શ્રીખંડ પૂરી બાબુ જરામ શ્રીખંડ પૂરી ટેબલ લેતો તારા પૂરે ટેબલ ઉપર ટેબલ ઉપર હા ક્યાં છે પરેશભાઈ તો લઈ લ્યો લેવરાવ ગમે એનું હોય જવા દો હાલો જય સિયારામ જય સિયારામ લા શ્રીખંડ પૂરી હે આજ તો શ્રીખંડ પૂરી હો તો પણ જામી જવાની બધા સુલે જવા દે સુલે શ્રીખંડ પૂરી આજ તો આપણે હવાના બેઠા કે બબે કલાક ડાંગી ભાઈ ઊભા હે ન થાય કઈ પીધા શું નામ લી આમ શ્રીખંડ પૂરી આ માલના ઘણી હે બાપ હાલે દાબ હાલો આપણે ઉપર સાડા ભાઈ હરતો પીએ વાંધો ને આઠી તો લેવા છે મુકાભાઈ બે ત્રણ કલાક ડાંગરી દીજો એટલે ભૂખ ન લાગે पर्सनल करવો है श्रीराम पर्सनल एकला लेવો है હા બધાય ના એવું કમ ભાઈ દેખાતા નથી શું કરો હો રામ ચકાભાઈ श्रीराम રામ पीधा शरबत पीधा હે शरबत पीधा शरबत શરબત બાકી હે आटा मारे यहाँ थारी जाए वो ले जी आ जाए હા યાદી રહી જાય એમ જા રામ શ્રીરામ जय श्रीराम जय श्रीराम जय श्रीराम શ્રીરામ બાપા जय श्रीराम जय श्रीराम શ્રીરામ અમલીભાઈ એમ જો
આજે શું પ્રસાદમાં છે? આજે પ્રસાદમાં શું છે? પ્રસાદમાં જ સુકી ભાજી શીરો પૂરી અને શ્રીખંડ પૂરી. દંતવક્ર અને શિશુપાળ જેમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સિંહ વૃંદાનું કારણ એ સમયે જ્યારે વિષ્ણુ ભગવાન વૃંદાના શ્રાપથી લઈ ભગવાનને જન્મ ધારણ કરવો પડે. અને એમને કહેલું હોય છે કે આ જ જલંધર છે એ રામા અવતારની અંદર તમે પણ વનવાસ ભોગવતા હશો. એ સમયે મારો પતિ જલંધર રાવણનું રૂપ લઈને આવશે અને તમારી પત્નીનું અપહરણ કરે. આ શ્રાપ બીજું કારણ બતાવે છે મારે. ત્રીજું કારણ છે નારદજીનો શ્રાપ, જેમાં નારદજીને કામદેવ છે એક વખત એમની સાથે આવી જાય છે, પણ ભગવાનના નામનું શરણ લીધું અને હું ત્યાં આપને વરવા આવીશ. અને નારદજી ત્યાંથી પસાર થાય છે અને એ નગરમાં જતા માયાનગરી રચી છે ભગવાન. અને નારદજીની ઈચ્છા થાય છે પરણવાની અને ભગવાનને કહે છે તમારું રૂપ. અને એ સમયે ભગવાન છે એનું રક્ષણ કરવા માટે, નારદજી તો બ્રહ્મચારી છે છતાં એનું રક્ષણ કરવા માટે થઈ ભગવાન એમને વાંદરાનું રૂપ આપે છે. એવું રૂપ આપે છે. નારદજીને ખબર નથી, સ્વયંવરમાં જાય છે, બધા હાંસી કરે છે અને ભગવાન પોતે પણ ત્યાં આવે છે ત્યારે લક્ષ્મીજી એમના ગળામાં વરમાળા પહેરાવીને જતા રહે છે. નારદજીનું અપમાન કરે છે. એ અપમાન જેવું કરે છે. નારદજી માર્ગે ચાલતા થાય છે નિરાશ થઈ, ત્યારે જ ભગવાન આ રાજકન્યાને લઈ અને ત્યાં સામા આવે છે. એ સમયે નારદજીને કામની અંદર રખ થઈ ગયેલા છે, માયા વળગી ગયેલી છે. એ સમયે ભગવાનને શ્રાપ આપે છે કે હું જેવી રીતે વીરામાં પતિ વીરાની અંદર ઘૂમું છું, ફરું છું, એ રીતે આપ પણ પ્રભુ આપની દશા પણ આવી જશે. અને એમાં જેને તમે વાંદરાનું મુખ મને આપ્યું, એ મુખના વાંદરાઓ તમને સહાયભૂત થશે, ત્યારે સહાય કરશે. નારદજીને આવ્યા પછી તુલસીદાસજી વર્ણન કરે છે કે રામના જન્મના કારણો છે એ